ગામડે ખેતરમાં એક ભાઈ ઢેફાનું ઓશીકું કરીને સૂતો. હું ત્યાંથી નીકળ્યો, ગાડીને બ્રેક મારી. એલા કીધું આ ઢેફાનું ઓશીકું કરીને સૂતો છો, ઘીરે વયો જાને. મને કે દી હાથમે પછી જાઓ, વળી નહીં તો વહેલો જાઓ. ઘરના કે હરામના હાડકા થઈ ગયા. ઘણા કામ ન હોય તો ઘેરે ટાઈમે નથી જતો. એ રાઈટ 9 એટલે 9 જ જાવું. આમ ભલે તપેલા વીછી રખડે એમ બજારમાં રખડતા હોય, ઘેરે ટાઈમે ન જાય. પુરુષ જો ઘણા બાયું સવારમાં વહેલા જાગે, બળદને નિરણ પૂરો કરે ને આના સારું શિરામણ તૈયાર કરે ને એ ખાઈ લે. વાટકો એક ગોળ ને માખણ ને આ દૂધનો એક વાટકો ને 2 વાટકા છાશ ને પછી હાથી ગાડામાં બાઈ ચડાવી દે, બળદ જોડી દે ને રાઈસ હાથમાં પકડાવે તો ઓલો આમ ટેકે બે. હા, અને વાડીએ જઈને પાછો બળદ બાંધીને હુઈ ગયો. બાઈ સીમમાં જે જમવાનું લઈને જાય દિવસના 12 વાગે એને ભાત કહેવાય. એ બાઈ ભાત લઈને જાય એને ભતવારી કહેવાય. એ ભાત લઈને બાઈ જાય ને તો આ હૂતો હોય તો મને એમ કે કેટલું ખાતી હાઈકું છે, બિચારા હુઈ ગયા. વળી જટ ગદપ વાટે, બળદને નાખે. હા, બધું હમું કરીને ભાત છોડીને કે હાલો હવે ખાઈ લ્યો. તે વળી ઊભો છે મોટું તો હવે ખાઈ લે અને પાછો લંબાવે. વળી બાઈ હાથીને ભારા ગાડામાં નાખે, હાઈ હારું બધું. ત્યારે કે બિચારા થાક્યા છે ને. હવે બાઈ ખેતરમાં જોવા જાય જ ખબર પડે કે હાથી આને ત્યાં હાઈકું જ નથી. અને આમ તમે જોવો ને તો વર્ષો વયા ગયા. પુરુષ કરતા સ્ત્રીઓ વધારે કામ કરતા આવ્યા. આપણું જૂનું લોકગીત છે કે સવા બસેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું ઓલે લાલીએ લુવાર મુજા, એ મુજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીળી વાઢવારે લોલ, એ જીરે હવે નહીં જાવ વીળી વાઢવારે લોલ. આ પરણે વાળ્યા છે 5 પુડકારે લોલ, મેરે વાળ્યા છે 10-20 મુજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીળી વાટવા. આ પરણે ભર્યું છે એનું પેટડું રે લોલ, મેરે જમાડ્યો મારો વીર મુજા વાલમજી લોલ. હવે નહીં જાવ વીળી વાટવા. બૈરાઓ પુરુષ કરતાં વર્ષોથી વધારે કામ કરતા આવ્યા છે. હા, 2001. હા, 2001 પછી તો હવે વાત જ જવા દે. બૈરાઓ આઈ છે ખાઈ લઈએ એટલું સારું છે. હા, નહીંતર એ ખવડાવવું પડશે તોય પરસેવો વળી જાય. કેમ ડાર્લિંગ પરસેવો વળ્યો? એની ઘરવાળીને કહે બકા હું બટકું રોટલો ભાંગીને મોટા મૂકું, છાશનો ઘૂંટડો મરાવું તોય પરસેવો કેમ વળે? તો કે ચાવેશ કોણ તારી માં? હવે તમને તો આ મિક્સરમાં રગડો કરીને રેડે થાય. હા, આપણા લોકગીતો હતા. ઉતારા દેશું ઓરડા દેહું મેળીના મોલ ને. એક ભાઈ મને કહે સાપ ગયા લીસોટા રહ્યા એ તેદી જગ્યા એવું હતી એટલે ઉતારા ઓરડા ને બધું હતું. મને કે 25 વારનો પ્લોટ સરકાર આપે છે, આમાં ક્યાં ઉતારા ઓરડા દેવા, ક્યાં નાવણ કુંડિયું મૂકવું? હા, હવે નાવાનું બંધ થાય કે પોતા મારવાના રહે. આમ તમે જોવો ને જે આપણા લોકગીતો હતા, કદાચ કોઈને એમ લાગે કે ઉતારા ઓરડા ને મેળ્યુંના મોલ ને પોઠણ ઢોલિયા ને ભોજન લાપસી ને દાંતણ દાળમી લોજિક બોલ્ડિંગ છે, પણ હકીકતમાં એ લોજિક બોલ્ડિંગ ખાલી નથી. હા, આપણા ગીતોમાં તમે જુઓ અણુથી અણુ એનું નામ કણું. કણું કાંઈ 500 ગ્રામનું ન હોય, આંખમાં પડે. અણુથી અણુ એનું નામ કણું. એક નાનું કણું છે ને એ આંખ સહન ન કરી શકે. એમ સાચો મિત્ર એનું નામ કહેવાય કે મિત્રનું એક કણા જેટલું દુઃખ હોય ને તો એ પોતાના મિત્ર ઉપર કણા જેટલું અણુ જેટલું દુઃખ આવ્યું હોય તો એને ડુંગર સમૂહ લાગે ને પોતાના ઉપર ડુંગર જેવું દુઃખ આવ્યું હોય ને એ એને એક અણુ જેટલું નાનું લાગે. નિજ દુઃખ ગિરી સમ રજ કરી જાના, મિત્ર કા દુઃખ રજ મેરુ સમાના. આ મિત્રની વ્યાખ્યા આપણા લોકગીતોમાં ભારોભાર સમજણ પડી છે. એક જૂનું લોકગીત છે કે ફાટા હાથીએ રૂઠ્યા ને મનાવીએ રે, એ ગુણ અવગુણ મનમાં નો લાવીએ રે. ફાટ્યા સાધીએ રૂઠ્યા ને મનાવીએ રે, કણું આંખમાંથી હળવેથી કાઢીએ રે. પેલા પાપણને પાણીમાં પલાળીએ રે. ફાટ્યા સાધીએ રૂઠ્યા
આ આપણા ગીતો હતા. કણું કાઢવું હોય તો પહેલાં પાણી લઈને પાપડને પલાળવી પડે, પછી કણું કટાય. અહીંયા એક ડોશીમાં કણું કાઢતા ગમી જાય, ન પડ્યું હોય ને જાઉં તો હોય લઈને આમ કરતા કાઢી દઈને રાઈના દાણા જેવું આવે, આમ કરીને આપી દઈએ. કેટલા દેવને 25 રૂપિયા દેતા જાઓ. હા, એક આંખ આખી જગતને જોઈ શકે છે, પણ આંખમાં જ નાનું કણું પડે ને, આંખ પોતે નથી જોઈ શકતી. એમ આપણે આખી દુનિયાના દોષ જોઈ શકીએ છીએ, આપણામાં દોષ હોય ને એ આપણે જોઈ નથી શકતા. એક ગાવ છેટે તમે જોઈ શકો તો એક નાનું એવું કણું આંખમાં પડ્યું હોય તો આંખ જોઈ ન શકે. બોલો, હા, આંખમાં કણું પડે ને, હા, તોય તકલીફ થાય, આંખ ક્યાંક પડે. આ આપણા ગીતો ફાયટા હાથીએ રૂઠાને મનાવી. એક જમાનો એવો હતો, તેથી મેં કીધું એમાં એટલા કપડાં નહોતા માણસને, એટલે કપડું ફાટી જાય ને તો એને હાંધતા, કોઈ દોરો લઈ. કોઈ કાંઈ કપડાં નથી હાંધતી, એ તો ફાંડા પાડી જાય. દોરો છે એ 2 ટુકડા અલગ હોય એને ભેળા કરીને બીજાના અંગ ટાંકી દે. દોરો રે હો ભેગો, બેયના જીવનમાં ફેર છે. હો કપડામાં ફાંડા પાડે, દોરો 2 ટુકડા અલગ હોય એને ભેગા કરીને બીજાના અંગ ટાંકી દે. બેસી ભલે ગમે એના ભેગા, પણ જીવનમાં ફેર હોવો જોઈએ. હા, હાયરે બે જીવન ફરી જાય એવું ન હોય. છાંયો સીડો હોય તો બાવળે બેહાય, પણ એની ફૂલ્યું ન હંકરાય કોઠિયું ભરીને કાગડા. બાવળના સાંયે બેહાય, કંઈ ફૂલ્યું ઘેરે ન લેવાય. ક્યારેક સમય એવો આવે તમારે ન બેહવું પડે એવી જગ્યાએ કોઈક દી બેહવું પડે. હા, પણ એનો અર્થ એવો નથી કે એ કાયમી માટે હોય. બાવળના છાંયે બેહાય, એની ફૂલ્યુંનું હંકરો ન કરે, અમુક વસ્તુનો હંકરો કોઈ દી ન કરે. આપણા ગીતો, આપણા દુહા, આપણા છંદ જીવનમાં ઉતારવા દેવાય. સારું જીવન હોય એને જ જીવન કહેવાય. હા, બાકી તો સારું જીવન ન હોય ને એને જીવતર ન કહેવાય. આ કૂતરીના ગલુડિયા ડોશીના દીકરા એમાં કાંઈ ફેર નહીં. ગલુડી આખી જિંદગી 2 શેરીમાં આટા મારી મારી મરી જાય, આમાં મામા પૂછડી કરી. અમુક તમે જો ઘીરેથી બીજી શેરી ઘેરે, ગામ બાઈને નીકળ્યા જ નથી. જગતમાં જો કોઈ જાણે નહીં ને તો એ જગતમાં જન્મ લઈને આવ્યો ને એ અવતાર આખો એનો નકામો. હા, એક ભાઈએ 2 ગલુડિયા પાડ્યા. કોકે કીધું કે તું આટલો ગંજાશ ને ગલુડિયા ક્યાં પાડ્યા? તો કે એ તો અઠવાડિયામાં ટેવાઈ જાય ભાઈ. આને કોણ સમજાવે? હજી આપણા ગામડામાં તમે જો અહાડી બીજ આવે, કોટે મોર કણુકિયા વાદળ ચમકી વીજ, રુદાને રાણો હાંભરો આવી અષાઢી બીજ, ગરજે મોર જીંગોરિયા મેલ થળંકે માઠ, વરખારી રત વ્રણવા આયો ઘઘુંબી અષાઢ. અષાઢ મહિનો આવે, અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર હલકારમ, દેડકાના અવાજ માંડે થવા વરસાદ થાય એટલે. એક રાતમાં ક્યાંથી આવી જાય બોલો? અત્યારે વરસાદ થાય ને તો 8:30 દેડકા બરણાટી માલતા હોય, તો એટલી વારમાં ક્યાંથી આવી ગયા? પણ મૂળ ઘણી વાર આકાશમાંથી એની વર્ષા થાય, એ આવ્યા ભેગા ધરણાટી બોલાવે. આપણે આ તડકામાં ઉનાળામાં ફ્રીજમાં બરફ નથી થતા, પહેલાં વરસાદે કરા પડ્યા બોલો. તો ત્યાં એસી કેવા આવી છે? ડાયરેક્ટ કળા. આ તો સારું કિલા નથી પડતા, ટકામાં આવે ખાલી ઈ બસ એટલું. અષાઢ ઉષારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર ફુકારમ તળિતા તારમ વિસ્તારમ ના લઈ સંભારમ પ્યાસમ અપારમ નંદ કુમારમ નિરખ્યારી, કે રાતે પ્યારી મેબલ હારી ગોકુળ આવો ગિરધારી, જી ગોકુળ આવો ગિરધારી. ઈ અષાઢ મહિનામાં અષાઢી બીજ પડ્યું અને બીજ, આ બીજ આવે ને ત્યારે ગામડામાં આજની તારીખમાં કૂતરાઓને લાડવા બનાવી અને કૂતરાઓને લાડવા નાખવામાં આવે, અને ગ્રામ્ય દેવતાઓને શ્રીફળ વધેરવામાં આવે છે ને ગ્રામ્ય દેવતાઓને ત્યાં ધજા ચડાવવામાં આવે. હા, હમણાં એક ભાઈ ગામને ભેળું કર્યું. ગામડામાંથી એવું છે કે કાલ ગામ ભેગું કરવું હોય તો સાંજે ઢોલી નીકળે, ઢોલની દાંડીયું મારતું જાય ને કહેતું જાય કાલ 11 વાગે બધાએ પંચાયત ઓફિસે આવવાનું. ગામ ત્યાં ભેગું થાય. એમાં એક ભાઈ ગયા શું છે તો કે આ શમશાન માટે એક ફાળો કરવો છે, એટલે બધાને ભેગા કર્યા કે હવે ભાઈ ફાળા રહેવા દો. પછી કોઈ ધ્યાન નથી દેતા. આ પૂજારીને ચબૂતરો બનાવી દીધો. કોણ નાખે ચકલાવને, ચકલિયું કબૂતરને નિહાકા નાખીને વયા જાય, અને અહીંયા શમશાનમાં વૈંડો વાળીને શું કરવો, એમાં કોણ ગરી જવાનું?
એમાં કરી જાય એ નીકળવાનો નથી. એમ કરીને આખું આયોજન વીખીને ઘેરે હોય. પણ ગામનું સ્મશાને રૂડું લાગવું જોઈએ. હવે તો સરકાર તરફથી ત્યાં લોખંડના ખાટલા મુકાવે બોલ સ્મશાનમાં. અમુક તો હાજા હોતા હોય. એટલે કીધું અહીંયા એ કે આમ તો એક દી આવું છે જરાક પ્રેક્ટિસ લઈ લઈ. વાંધો ન આવે. એને લડી લેવું એને કોણ સમજાવે. હમણાં એક ભાઈ મોચીની દુકાને ગયા અને બૂટનું માપ આપ્યું. માપ આપીને બહાર નીકળ્યા તો કાંઈ માથાકૂટ થઈ તે એને છરી મારી ધોલો ગુજરી ગયો તે સજા પડી. 12 વર્ષે છૂટીને આવ્યું. મોચીને કે બૂટ થઈ ગયા તો કે બુધવાર લઈ જાય. પણ કે 12 વર્ષ થયા. એ કે ભાઈ તમે જેલમાં ગયા એ છાપામાં વાંચ્યું છું એમ થોડા બનાવી નાખ્યા. એક ભાઈ જો એને બનાવી નાખ્યા 20 વર્ષથી હજી છૂટ્યા નથી. મારે તો બટકી ગયા ને. અને મોતીની વાતે હાથી. એક બેન ચંપલ વાળાની દુકાને ગયા. આ ચંપલ બતાવો, એ નહીં ઓલા બતાવો. તો બધાય ખોખા ખોલાવી નાખ્યા. બોલો પહેરવાનો હોય તો પગ નાખે. આમાં માછલી નથી આવતી. પગમાં વળી પેલી આંગળીમાં માછલીવાળી વીંટી પહેરી હોય. એ બાયુનું શાસ્ત્ર છે. આ માછલીવાળી વીંટી બાયુ પહેરે ને બાયુની બુદ્ધિ છે એ અહીંથી સીધી મગજ સુધી હેરાફેરી કરે. હા આપણે ગઈ ત્યાં કહેતા ને બાયુની બુદ્ધિ પેનીએ હોય એટલે કડલાની બધું શું છે એ હાલે ચાલે એટલે ખડીંગ ખડીંગ થતી જાય એમ બુદ્ધિ ઉપર આવતી જાય. હાહુને કેમ તારી દેવા. હા એ વિચાર આવે. પછી બાયુ બંગડીઓનું ચૂડલન પહેરે. કારણ કે આ કાંડામાં ને એને એ બધું જે કામ કરતા હોય ને હેરાફેરી થાય ને સાયકોલોજી છે કે આ શરીરની નસું છે એ મોકરી પડે. કારણ કે પુરુષ તો કોકને 2 ધોલ મારીને નસું મોકરી કરી નાખે. એટલે આ બાયુને લુગડા ધોવાનું વર્ષોની પરંપરા કાંઈ આપણે હમણાં કાઢી એવું નથી. કારણ કે ઓમ કોઈને મારી ન શકે એટલે ખારા થઈ જાય લુગડા ધબધબાવી નાખે આખા ઘરના. હતી હતી નો હારાની બંદીને તો આમ આમ કરતી. ચંપલ વાળાની દુકાને જઈને આખી દુકાન વિખાવી નાખી. દિવસના 1:30 વાગ્યો. મોતી કે હવે બેન હવે આ છેલ્લી જોડી હતી હવે નથી. તો કે આ ખોખું છે એ કે એમાં મારું ટિફિન છે એ ન વિખાવતા આવે. એ ખાતા જેવું રહેવા જોઈએ. આ ભિખારી એક શેઠને ત્યાં ગયો એ કે શેઠ ચા પીવડાવો. તો ચા મગાવી. તો કે એ સમોસું ખવડાવો ને. તો શેઠ કે ભાઈ જે કાંઈ હોય એક હાયરે બોલીને અમારે ટાઈમ ન હોય કે તો એક કામ કરો 100ની નોટ આપી દો મારે જોઈએ એ લઈ લે. તમે તમારા ધંધામાં રચિયા પચિયા દો. ભિખારી ઉપર એક ભાઈ ગરમ થઈ ગયા. એ કે ભીખ માગસથી કાંઈક ધંધો કર. તો કે આમાંથી જ નવરો નથી થતો. ટાઈમ રે તો ધંધો કરું ને. મહિનો વયો જાય તો આખા ગામમાં ફરી નથી રહેવાતું. ઘણા કહે છે હમણાં કેમ દેખાતો નથી. હવે એને એની માર્કેટ સમજે. હા ભિખારી એક ભાઈ કે 5 રૂપિયા આપો. કે 5 રૂપિયા શું કરવા? કે લોટરીની ટિકિટ લેવી. એ કે ભીખ માગતો માગતો લોટરી ક્યાં ચડી ગયો? તો કે એવું નથી પહેલાં લોટરી રમતો પછી ભિખારી થયું. આ ભીખ તો સાઈડ ધંધો જ નથી કહેતા ખોવાઈ ગયું હોય ત્યાં ગોતાય. હું લોટરીમાં એ લુખેશ થઈ ગયેલો એટલે એને ગોતતો હતો. અમુક જગ્યાએ બધી જ વસ્તુ ખોવાઈ ગઈ હોય ત્યાં ન જડે. હા લેપ અહીં ઉડી ગયો હોય ને આઈને અહીં ગોતો 3 પેટી તો એ ન જડે. એ તો દુકાને જ જવું પડે. બધી વસ્તુ ખોવાઈ જાય ત્યાં ન જડે. ઘણા ગુજરી જાય એને એમ કે પાછા થયા. પેલા કીધું પાછા થયા? તો કે હા હું કામ મૂળ હતા ત્યાં ગયા. હજી ઘણા ગામડામાં જો ઉઠમણું રાખે. બેહણું ન રાખે. કારણ કે આખી જિંદગી બેઠા. હવે ઉઠમણું રાખો ને કદી ન્યાય બેઠ છે. બસમાં કંડક્ટર એક ભાઈને કહે સીટ ઉપરથી બેગ લઈ લે કાંધીએ મૂકી દે. તો એ તો છાપું વાંચે મનમાં. એ તને કહું છું ભાઈ સીટ ઉપર બેગ ન મુકાય કાંધીએ મૂકી દે. તોય છાપું વાંચે. અરે કે તમે અમલદાર હોય જે હોય ભાઈ બેગ લઈ લ્યો ઉપર મૂકી દો. તોય છાપું વાંચતું. બોલો સામું જ ન જોયું. કંડક્ટરનો મગજ ગયો. ઊભા થઈને સુટકેસ લઈને બારીએથી ઘા કર્યો ડણાણ કરતો. એ કે હવે ખબર પડશે. તઈ ઓલો છાપું આમ કરીને કે કાંઈ મારી સુટકેસ નથી. એ ગોચરીએ મૂકી હતી. વાંયની સીટમાં કોકારે વાત કરે ત્યાંથી મારી સુટકેસ ચીમ નાખી દીધી. કંડક્ટરના કાસલા થઈને.
હા આમાં ઘણી વાર ઘાણી થઈ જાય. એક દર્દીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા તો દર્દી ડૉક્ટરને કે ઓપરેશન સફળ તો થાય ને. મને ગભરામણ થાય તો કે હવે એ સફળ થાય એ જોવા સારું તો ઓપરેશન કરવું. દર્દી હિપકે ચડી. હા એક ભાઈને ન સાયરે લગ્ન થયા. મેં પૂછ્યું એલા કીધું લગ્ન જીવનમાં વાંધો નથી ને. મને કે એક તકલીફ છે. મેં કીધું શું? મને કે સિસ્ટર કહું તો જ બોલે. હા નકર જવાબ જ નથી આપતો. આમાં લગ્ન તો બધાને થતા હોય ને. ડૉક્ટર હોય કે કલાકાર હોય કવિ હોય. બાયુ પાછા ધંધા પ્રમાણે પતિને ધમકાવ્યો. વકીલની ઘરવાળી કે તમારે મારી પાસે દલીલ ન કરવી. ખેડૂની ઘરવાળી કે તમે તમારા ધુઆ ધોકાવો અમારું હાંફળું કોઈ દી. ના પાડી હતી કપા વાવોમાં તોય ત્યાં ગુડીને બેઠા. હવે હાથીઓના રોટલા ખાઓ. ધંધા પ્રમાણે કકલાવ્યો. હા વેપારીની બાઈ કે તમારે આરે લગ્ન કર્યા ને એ જ મોટી ખોટ છે અમારે. હા ડૉક્ટરની પત્ની કે હું તમારી પત્ની છું દર્દી નથી. મને ન સમજાવો. શિક્ષકની ઘરવાળી કે આ ઘર છે નિશાળ નથી. મને ભણાવવાનું બંધ કરો. હા ધંધા પ્રમાણે ધમકાવે. હા શેર બજાર વાળાની ઘરવાળી કે તેલનો ડબ્બો લેતા આવજો. ચોખાનું બાચકું, ચા 1 કિલો, 5 કિલો ખાંડ, ભલે મંદી આવી હોય. કવિની ઘરવાળી કે તમારી કવિતા ગામને સંભળાવજો. મારે નથી સાંભળવી. આ તો મજાક મસ્તીની વાત છે. જીવનમાં થોડી થોડી મસ્તી થતી હોય. કલાકારની ઘરવાળી કે અહીં પ્રોગ્રામમાં નથી આવ્યા. અમારે એક કલાકારીની ઘરવાળીને કે કેરીના રસમાં હૂંચનો ભૂકો નાખજો. તો કે કેરી હોવી જોઈએ નકરો હૂંચનો ફાંકડો મારી લ્યો. કેરી ક્યાંક જાવ ત્યાં ખાઈ લેજો. હમણાં એક જણો બીજાને કે હું આંખું બંધ કરું તોય દેખાય. એલા કે એવું ન હોય. અરે મારા હમ પણ કે આંખું બંધ કરું દેખાય ને. અરે મારા હમ તારા બાપુજીના હમ. પરબાર આંખું બંધ કરું તોય મને દેખાય. શું દેખાય? તો કે અંધારું. હમણાં એક વેપારી અધિકારીને જઈને કે તમે મને જાણ કર્યા વિના નોટિસ દીધા વિના 2 નંબરની નોટિસ મારી અને દંડ વસૂલવામાં આવ્યો મારો. આમાં મારો કાંઈ વાંક છે? અધિકારી કે એવું નથી. 1 નંબરની નોટિસનું ફોર્મ ખલાસ થઈ ગયું હતું એ ડાયરેક્ટ 2 નંબરની લગાડી. તમારે ડાયરેક્ટમાં આને શું સમજવું હોય? એક ભાઈ બીજાને કે આ વિમાસણ થાય એમ કડાઈ કહે છે કે હું વિમાસણમાં પડી ગયો. વિમાસણ એટલે શું? તો કે વીમો ઉતરાવ્યા પછી પ્રીમિયમ ભરવાની મૂંઝવણ થાય એને વિમાસણ કહેવાય. ઘણા વીમો ઉતરાવી લે પછી પ્રીમિયમ ભરવાના રૂપિયા ન હોય. વીમો પાકે કામ આવે. તું મરી જાય તેથી પાકે શું કામ? પાછો તું આવવાનું નહીં. હકીકતમાં આજની કોઈને ચિંતા નથી. 3 પેઢીની ચિંતા છે એ માણસને થકવી દે છે. ઘણીવાર કાલનો વિચાર કરવામાં આજનો આનંદ માણસ ખોઈ નાખે છે. આજનો આનંદ છે ને આનંદ એ જીવનમાં મનાવી લ્યો. કાલની ચિંતા રહેવા દે. ચિંતાનું માપ હોય. અમુક ખોટી ચિંતા કરતા એ કે ફલાણા પાઈને 7 દીકરા કેતી પૈણ છે. હવે કીધું તું તો પૈણી જાય. એને 7 દીકરા છે તું એકલો છો તો હજી અમને માતા મારે. તારા લીલ નો પૈણાવા પડે. પોલીસ વાળા એક દી રાઉન્ડમાં નીકળ્યા. એ સિક્યુરિટી વાળા આમ ઊભા આમ ઊભું રહેવાય. સિક્યુરિટી ટાઈટ જોઈ. હા 8 દી પછી પોલીસ વાળા પાછા નીકળ્યા ને તો બધાય દેશી પી ગયેલા. ટાઈટ ઉપેલા કાગડા નીકળે તો હાથ હાથ. સાહેબ નીકળ્યા બધાને મોટા ગણતા. એલા કે આ બધા પીતો છે એ કે તમે કહેતા હતા સિક્યુરિટી ટાઈટ હોવી જોઈએ. ટાઈટ એમને દેશી વિના થાય સાહેબ. પેલી ધારનો કે ઠપકાયું. આ મુંબઈમાં નથી લઠાકાંડ થયું. હા એમાંય પાછો કેસ થાય. બોલ એક જોવાની એ ખૂબ. અત્યારના અમુક કાયદા એવા તમારે ઘીરે ચોર આવ્યો ને છૂટો કા કરો લાગી જાય કેસ થાય. એને હું શેરી વરાવું સજ કરું ઘીરે આવો ને એમ કેરીએ પધરાવો ફૂલ વાલા ઘીરે આવો ને. હા લ્યો બોણી કરો એમ કહેવાય. જે માણસ હાથે ફળાકો કરીને મરી જાય ને એના ઉપર કેસ થાય મર્ડરનો. એનો ને એનો જીવ લીધો તે હવે હું એના જીવને કોર્ટમાં બોલાવવાનું. તારાથી કેમ ફળાકો કરાય? કાયદો એ કાયદો છે.
આપણે તો ક્યાં આમાં આ ભણ્યા નથી એટલે કાયદાની કોઈ ખબર નથી, અને ખબર નથી એ બહુ સારું, બધી વસ્તુની ખબર નહીં હાલ. જેને જાજી ખબર પડે એ જાજા હેરાન થાય. હા, કાયદો સમજતા હોય એ પોલીસવાળાને કાંઈ એના સામે ન બોલે, કારણ કે એના હાથમાં કાયદો છે એવી એને ખબર છે. બાકી ખબર નથી પોલીસવાળાને છૂટું બૂટ મારે. પછી કાયલની કાયદ. એક ઘરમાં ચોરી કરે અને ભાગતો તો રાઈતેથી. છોકરો નાનો જાગી ગયો, હળવેકથી કે એ ઊભો રે, મારું દફતર લેતો જા. ચોર તો તોય ભાગે, હે મારું દફતર લેતો જા, નહીં તો મારા પપ્પાને જગાડું છું. થોડો દફતરે લેતો ગયો, મૂળાને સવારે ભણવા ન જવું. આ 21મી સદીના છોકરા. શ્રી રામ ટેલિફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત જોક્સનું મારું નવું વિડીયો આલ્બમ ચાઇનીઝ લગ્ન જોવાનું ચૂકશો નહીં, કારણ કે આઈના અને ચાઇના. પત્ની એકવાર ખીજાઈ ગઈ પતિ ઉપર. એક પત્ની કે તમારી હારે લગ્ન થયા ને આના કરતા તો મારા કોઈક રાક્ષસ હારે લગ્ન થયા હોત ને તો સારું હતું. ઓલા 135 નો માવો કાટા ગયો, પણ ગાંડી એક જ ફેમિલીમાં લગ્ન ન થાય. ફેસબુક ઉપર 1 કલાકના સ્ટેટસ ઓનલાઈન કરે છે છોકરા છોકરીઓ. મારી સોસાયટીમાં એક જણો રહે છે ને, મેં કીધું શું થયું વહેલા, તારે માટે સગાઈ બગાઈ કન્યા મને ક્યાં ગોઠવાઈ ગયું? મેં કઈ રીતે? મને કે આપણો ફેસબુકમાં. પછી તારી લવ સ્ટોરી ક્યાં? અરે લવ સ્ટોરીની ક્યાં થયો છે? પછી મને કે લોચો પડ્યો. શું લોચો પડ્યો કે? મને કે પછી ખબર પડી ગઈ છોકરી નહોતી તો છોકરો હતો, મહેસાણાનો નીકળ્યો. પર હા, લગ્નમાં કેટરિંગ વાળી બહેનો જાનડિયું કરતા રૂડી રૂપાળી ઈ લાગતી હોય ને, ઈ પાછી આ દીકરી આવીને કાકા પાસે 80 વર્ષનો કાકા, સર લેશો પ્લીઝ સ્વીટ લેશો? ત્યાં તો ડાયાબિટીસ વાળા ભાભલા 4 ઢેફલા દાબી જાય. કાકા તમારે તો ડાયાબિટીસ છે. એ ગયો પણ તારું કાકી ક્યાં કોઈ દી આવો આગ્રહ. શ્રી રામ ટેલિફિલ્મ્સ પ્રેઝન્ટ્સ હાસ્યનો સુપરસ્ટાર, ખડખડાટ જોક્સની ખિલખિલાટ કેસેટ. મારી સાથે હસવાનું ભૂલતા નહીં, હાસ્યનો સુપરસ્ટાર. ગુરુજી કાકા એ હમણાં ફોન ઉપર વાત કરતા હતા એકવાર, આમ રાખીને, હાલો બાપુજીને કેમ છે, બાને કેમ છે, તારી ઘરવાળીને છોકરાઓને કેમ છે? કાકા કેમ આવી રીતે વાત કરો છો? મને કે આઈફોન લીધો. અમારી શેરીઓમાં ફૂલડા પધરા સાઈ રામભાઈ રે હળવેક દિન મારા ફૈબાને કાનમાં કીધું, મેં ફૈબા ફૂલડા ન પધરાવો તો કાંઈ વાંધો નહીં, આ 2 પોદરા ઉપડાવી લ્યો. જૂની પેઢીને સલામ છે ને, જૂની પેઢી તો આમ લગ્ન કર્યા તમે જુઓ, કોઈ દી જોવા નથી ગયા, કન્યા જોવા નથી ગયા, અને એ લોકોએ હિતેર વરખ કાઢ્યા. અત્યારે તો ઇન્ટરવ્યૂ લેવા જાય. બાકી આપણા વડીલોને સલામ કરવા પડે કે એનો ઘૂંઘટ ઊંચો થયો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. આપણા વડીલોને સલામ કે આમ ઘૂંઘટ ઊંચો થાય ત્યારે ખબર પડે કે કાળીનો એકો નીકળો કે ચોકટની ફૂલી નીકળી.